ગુજરાતના ખેડૂતો માટે અત્યારે કુદરતની નહીં પરંતુ સરકાર અને સરકારના એ મળતિયાઓની આફત આવી છે કે જાણે એ ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। એક તરફ ખાતર તો મળતું નથી, રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે, રવિ પાકનું વાવેતર થઈ ગયું છે, તેમ છતાં ખેડૂતોને ખાતરના હજી ફાંફા છે, ખાતર હજી આવ્યું નથી। અને એ જ દરમિયાન જ્યારે એમનો જૂનો પાક છે એટલે કે ચોમાસાની અંદર જે મગફળી કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું એ જ મગફળી જો વેચવા માટે જાય છે તો એજન્સીઓ તેમને સાંભળતી નથી, અને જો એજન્સીઓ સાંભળે છે તો એપીએમસીના ચેરમેનને ભ્રષ્ટાચાર કરવામાંથી નવરાશ નથી મળતી। આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે થોડા દિવસ પહેલા અમે જે વાત કરી હતી જસદણની, તેમાં હવે કંઈક નવો વળાંક સામે આવ્યો છે। હવે જસદણના જે આ ચેરમેન છે અને એજન્સીના માણસો હવે આમને સામને આવી ગયા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યારે ગુજરાતના ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। એક તરફ તેમને સહાય નથી મળી, રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે, વાવેતર થઈ ગયું છે અને ખાતરની તાતી જરૂરિયાત છે, તેમ છતાં તેમને ખાતર નથી મળતું। અનેક વખત જે આપણા કૃષિ મંત્રી છે તેમને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું। અને બીજી તરફ જ્યારે ખાતર નથી મળતું તો તેમને થોડા ઘણા પૈસાની જરૂર છે અને તેઓ પોતાનો જૂનો પાક એટલે કે મગફળી જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વહેંચવા માટે જાય છે તો એજન્સીઓ દ્વારા તેમને સાંભળવામાં નથી આવતા। અને જો એજન્સીઓ સાંભળે છે તો ક્યાંક જે તેમના એપીએમસીના ચેરમેન છે તે આ તમામ ખેડૂતો સાથે ખો માટલી રમતા હોય તેવું લાગે છે। જસદણની અંદર થોડા દિવસ પહેલાં એટલે કે લગભગ 21 તારીખની આજુબાજુની એક ઘટના આપણી સામે આવી હતી કે જેમની અંદર ખેડૂતો મગફળી લઈને વેચવા માટે જાય છે, તેમને ફોન આવે છે કે તમારે હવે કાલે મગફળી વેચવા માટે આવવાનું છે અને વેચવા માટે જાય છે। સવારના 2-4 વાગ્યાની તેઓ ત્યાં રાહ જોઈને ઊભા છે અને જ્યારે મગફળી વેચવાનો વારો આવે છે ત્યારે એજન્સીના માણસો એવું કહી દે છે કે અત્યારે તમારી મગફળી અમે નહીં ખરીદીએ, તમારે અહીંયા અત્યારે નથી વેચવાની। ખેડૂતો પૂછે છે કે એવું શું થયું કે અમે મારી મગફળી નહીં વેચી શકીએ, એટલે એજન્સીવાળા કહે છે કે અમને એપીએમસીના ચેરમેન તરફથી ના પાડવામાં આવી છે। અને સ્પષ્ટતા એવી પણ કરવામાં આવી છે કે જે એપીએમસીના ચેરમેન છે અરવિંદ તાગડિયા, એમને કંઈક પોતાની માનીતી એજન્સીને અહીંયા બેસાડવી હતી, એમનું ફોર્મ ના લાગ્યું, એમનું નામ ના લાગ્યું, એટલે તેઓ ક્યાંક આજે મગફળી નથી ખરીદી કરવા દઈ રહ્યા। ત્યારે ખેડૂતોએ અરવિંદ તાગડિયા સાથે વાતચીત કરી હતી, પરંતુ એ સાહેબ તો એકના બે થવાના તૈયાર નહોતા, માનવા માટે તૈયાર નહોતા કે આવું કંઈ છે જ નહીં, મને કંઈ ખબર જ નથી, હું અહીંયા છું જ નહીં। અને અત્યારે અમારી પાસે એક એવો ઓડિયો આવ્યો છે જેમાં સ્પષ્ટ જણાય આવે છે કે જે અરવિંદ તાગડિયા જસદણ એપીએમસીના ચેરમેન છે એમને અહીંયા પોતાની માનીતી એજન્સીઓને રાખવી હતી જેથી કરી માર્કેટિંગ યાર્ડમાં તેઓને જે ભ્રષ્ટાચાર કરવો છે તે કરવા મળે। એટલે ઓડિયોમાં સ્પષ્ટપણે જે એજન્સીના વ્યક્તિ છે તે એવું કહી રહ્યા છે કે અરવિંદભાઈ તમે અમને જગ્યા આપી દો એટલે અમે મગફળી ખરીદવાનું શરૂ કરી દઈએ, પરંતુ અરવિંદભાઈ છે તે કંઈક એકના બે નથી થતા। અમે તમને જે ઓડિયો સંભળાવવા જઈ રહ્યા છીએ ઓડિયોની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, કારણ કે જો આ ઓડિયો સાચો હશે તો પણ અરવિંદ તાગડિયા ઉપર સવાલ ઊભા થવાના છે, અને જો નિર્ભય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ જરા પણ નથી કરતું કારણ કે અમારી પાસે પણ આ ઓડિયો આવ્યો છે અને અમે જે જસદણના ખેડૂતો છે ને તેમને એટલા માટે સંભળાવવા જઈ રહ્યા છીએ કારણ કે જે ઘટના અમારી પાસે સૌથી પહેલાં આવી હતી, કારણ કે એ વિડીયોમાં તો અમે સાંભળ્યું હતું કે જે ખેડૂત છે તે અરવિંદભાઈને ફોન કરીને કહી રહ્યા છે કે અમારી મગફળી કેમ નથી લેવામાં આવતી, ત્યારે જે સ્પષ્ટ વાત થઈ હતી એ પણ અમે તમને સંભળાવી હતી, પરંતુ અત્યારે જે આ ઓડિયો વાયરલ થયો છે તે તમે સાંભળી લો। સાહેબ મને એને એમ કીધું તમે તમારું કામ કરો ભાઈ, કે અમે કરી લઉં એમ કીધું, તમને કામ હોય પૂરી કરો એટલે કે હુકમ કે તમને આપ્યો હે એને હુકમ નથી આપ્યો, બરાબર, મેપિંગનો પ્રશ્ન નથી ગયા, અમે તમને ઓર્ડર કર્યો એને ઓર્ડર નથી કર્યો, બરાબર, જે તે વખતે વહી ગયું હોય તમે કે અત્યારે તમે તમારી વ્યવસ્થા કરો હોય ગયો સીસીટીવી ગોઠવાનું બધું। જો મને મેપિંગ શું કહેવાય ઓણ ખબર પડે। હા બરાબર, મેં કોઈ જિંદગીમાં એમાં ધ્યાન દીધું નથી, એટલે એ લોકોએ મને પરમદિન કીધું હતું કે અમારું મેપિંગ આવ્યું છે, કેટલાનું આવ્યું એ મને ખબર નથી, એટલે ઈ કે મેં કીધું મેપિંગ શું કહેવાય કે એને આધારે આપણે ખેડૂતને મેસેજ નાખો, મેં કીધું તમારે નાખવાનો હોય ગુજકો માસો ને કે અમારે લ્યો, એટલે હવે ઈ જયારે ચાલુ કરવાની તો ઈ ખેડૂતને કહે અને તમે ન કહી શકો અને તમે ઓર્ડર ના આધારે કહો તો એ કન્ફ્યુઝન જ રેક ન રહે। સાહેબ આપણે તમારે કન્ફ્યુઝન ન રહે કે ઓર્ડર લઈને આવ્યા હતા, બરાબર, ઓર્ડર ઉપર તમે જગ્યા ફળવાની છે, જગ્યા ફળવાની કોશિશ વિધિ પૂરી કરો એટલે કે મેપિંગ તો એ લોકો કરી લે કે અમે કરી લેવું, પણ એનું મેપિંગ ખેતીને તમારે ટ્રાન્સફર કરી દઈએ ને વાત જ પૂરી થઈ ગઈ, તો ઓલાને આપણે કહીએ એને કીધું અમે કરી નાખશું કે અમારો પ્રશ્ન એમ કીધું સાહેબ કરી નાખશું તો પણ એક તો 8 દી તો વહી ગયા છે, હવે આજે જ કરી નાખવું પડે ને। પણ સાહેબ તો મારી જે આ જગ્યા ફળવાની વિધિ તો પૂરી કરી દો મને, એટલે જગ્યા આપી દો ને હું ભલે તો એની વિધિ થાય ચાલુ। તો
તો જો 2 દિવસ નથી, એક વાત તમે સમજી લ્યો, હું એક પ્રસંગમાં ગયો છું, એટલે હું કાલ બપોરે હું આવ્યો તો અમારે ઓલું રવિવાર હતું તો એક કાંદામાં આવ્યો તો એટલે ત્યાં ઓલું અમારો આર્કિટેક્ટ આવવાનો હતો અડધી કલાક એટલે હું આજ તો નથી આવવાનો, બરાબર? તો એમ નહીં કહો, સેક્રેટરીની સહી હાલે છે જગ્યા ફાળવણી. તમે આની પહેલા બધી છે મને સેક્રેટરી સહી થઈ જગ્યા ફાળવણી કરેલ છે તમે. પણ મારી વાત સાંભળો, ઈ જે છે તમે હાયરે બેઈને કે બે તમે ગુજકો માસો લઈ એ પ્રશ્ન સાહેબ મારો વિષય કઈ છે સાહેબ, તમારો પ્રશ્ન સાહેબ જગ્યા આપવાનો વિષય તમારો સાહેબ, હુકમ લઈને તમને આવું છું, બીજું કઈ ઉપર હોય છે તો એ પૂરો થાય. વાત તમે વાત સાંભળો, તમે હુકમ પાછો લઈ ગયા કયો એટલે તો ક્લિયર કરાવી નાખો ને તમે. ના ક્લિયર છે, હવે ક્લિયર થઈ ગયું સાહેબ. તમે ફોન કર્યો, તમે મને કીધું તમને ફોન આવ્યો નરેન્દ્રસિંહ નો, તમે મને એમ કીધું હતું કે જેવું તમે કઈક પાછું ખેંચવાનું છે, મેં ક્લિયર નથી કરાવ્યું સાહેબ. અને અત્યારે હુકમ લઈને આવ્યો છે, તમે ઉપર ક્લિયર કરાવી લો ઉપર જઈને કે ભાઈ એનું શું છે. તમારી સાહેબ એવડી પોઈન્ટ છે, તમે કઈ નાની હસ્તી તો નથી સાહેબ, મોટી હસ્તી હો. તમે હું કામ વચ્ચે નાખો છો? તમે સાહેબ હતા જ ને સાહેબ, વચ્ચે હતા તમે સાહેબ, નાખવાની ક્યાં વાત છે સાહેબ? તમે ઉપલે લેવલે મોટું માથું સાહેબ, નાના માણસ તો નથી સાહેબ તમે. મારે શું કરવું, મારું શું મારે સાહેબ તમારો સાહેબ ચાલુ થાય એટલે જ તો સાહેબ મારો તમારો રોલ એટલો જ કરું, હું તમને લેટર આપું બરાબર, મને જગ્યા ફાળવણી આપી દો એટલી બાર, બીજું કઈ નથી તમારે જોતું, અપેક્ષા જ નથી સાહેબ તમારી. હું ત્યાં અત્યારે હું તો ત્યાં નથી. હવે તમે જો પહેલી વાત એ છે તમારી સિસ્ટમ શું કહેવાય, આ ઓર્ડર આપ્યો એ સિસ્ટમ મેપિંગ સાહેબ તમારી સિસ્ટમ સમજવાની જ નથી સાહેબ. તો મારો તો એમાં રોજ તમે નક્કી કરી નાખો ગુજકો માસો લઈ જાય. ના પછી જે કહેવાના તમને તમારું જો ક્લિયર થઈ ગયું હોય તો તમારે મેપિંગ નાખી દે, વાત પૂરી થઈ ગઈ. મેપિંગ નો પ્રશ્ન વાર લાગે સાહેબ, મેપિંગ નો પ્રશ્ન જ તમારો નથી. મારો કોઈ રોલ જ નથી યાર. બસ સાહેબ તમારો રોલ ઈ છે ને, તમારી જગ્યા મને આપવાની છે સાહેબ, ઈ જ છે. પણ તો ઓલાને મેપિંગ ગયું છે એનું હું તમે કરશો? એમને એ સાહેબ તમારી હુકમ લઈને આવ્યા છે કે ભાઈ જગ્યા ફાળવો. ના હા તો એમને તમે કેમ જગ્યા ફાળવી દીધી? ચાલો કયો. હવે એ મારો વિષય નથી કે સાહેબ તમારો વિષય સાહેબ યાર્ડના ચેરમેન છો, તમારો વિષય જ છે યાર્ડના ચેરમેન તરીકે સાહેબ. મેપિંગ તો ગમે એ માણસ કે મારું મેપિંગ છે, મારે કેમ માનવું છે? સાંભળો તો નરેન્દ્રસિંહભાઈ ની યાર્ડના સેક્રેટરી ઉપર ફોન કરાવો, મારી ઉપર મારે સાહેબ નરેન્દ્રસિંહ ના ફોન મારે ફોન કરવાની કોઈ જરૂર નથી. મારી પાસે હુકમ છે સાહેબ કે આડીઓ તમને ફાળવી દીધું રસ્તો, આ હુકમ છે, ઓર્ડર છે. તમને એમાં શંકા રાખી પોલીસ કેસ કરો કે ખોટો હુકમ લઈને આવ્યો છે ભાઈ, બરાબર? તમે છૂટમાં આવો. આ તમે ખોટી વિવાદની વાત. ના સાહેબ તમે સાહેબ વિવાદની તમે કરો, હજી તમે કે હું 2 દી બહાર છું, બરાબર છું, પછી આવું તો મારું લટકાવવાની વાત છે સાહેબ તમારી. આ હું જ નથી તો કઈ હું લગ્નમાં ન જવું તો સાહેબ સેક્રેટરી સાઈન કરી જગ્યા ફાળવણી આગલા લેટર મારી પાસે પડ્યા છે, તમારા સેક્રેટરીની સાઈન વાળા લેટર પડ્યા મારી પાસે જગ્યા ફાળવણીના. પણ તમે ક્લિયર તો કરી નાખો, એમ કહ્યું એમાં વિવાદનો પ્રશ્ન નથી. ના સાહેબ તમે બેયનું ક્લિયર, બેયની વચ્ચે ડોવાઈથી ક્લિયર કરાવી એટલે ઓકે, અમારે કાંઈ પ્રશ્ન નથી. ક્લિયર સાહેબ એને ક્લિયર કરવાનું, નાફેડને કરવાનું હોય કે ગુજકો મસોલને કરવાનું હોય, જેને કરવાનું હોય, બરાબર છે. મારે લેવલે તમારે જગ્યા ફાળવણીની માગણી માટે તમારી ઓફિસમાં આવ્યો છું. તમારે મને એમ કે અમારે મેપિંગ એવું છે એટલે અમારે થવાનું ને તમે સમજો તો ખરા. સાહેબ એની મેપિંગ ઉપર તમારે વાત માની લેવી છે, અમે ઓર્ડર લઈને આવી તો તમારી વાત માનવી નથી. વસ્તુ આ થઈ ને, મેપિંગ છે એટલે હવામાં ઉડતી વાત છે, અને અમે આ કાયદેસર તમારો સરકારનો કાગળિયો લઈને આવ્યા તો તમારી વાત માનવી નથી. એટલે પણ કાગળ લઈને આવ્યા એ તમારી વાત સાચી, કાગળ પાછો તમે લઈ ગયા હતા, બધું એવું આવ્યું. કાગળ હુકમ પાછો લઈ ગયો તો તમને ખબર છે મારે પછી રાજી રોકડ નથી કરવી છે. તમે પણ તમે ગુજકો માછો લઈને તમે ચર્ચા કરી લ્યો. મેં સાહેબ ચર્ચા કરી કે તમારો પ્રશ્ન નથી ભાઈ, તમે તમારી રીતે છે ને તમને મેં હુકમ દીધો ને એ હુકમ લઈને જાઓ, જગ્યા ફાળવીને તમે છે ને સીસીટીવી કેમેરા ફિટ કરી તમે મેસેજ નાખીને ચાલુ કરજો, મને એવું કીધું. બરાબર, એનો પ્રશ્ન સાહેબ મારે ભાઈ એમાં તો ચૂંચુવાત ન કરાય કે એના પ્રશ્નમાં એ હાઈ લેવલનો પ્રશ્ન હોય. મેપિંગ એટલી કોમ્પ્યુટરનું બધું હોય, આપણા વિષય વસ્તુની બહાર છે સાહેબ. બરાબર, હાલો એની સાથે વાત કરાવું, હું વાત કરું તમારે. હા કરી લો સાહેબ, કરી લો. 11 વાગે આવતા છે એ સાહેબ મને ખ્યાલ નથી. નરેન્દ્રસિંહ તો લગભગ છે જ નહીં, સુથાર સાહેબ જ છે. નરેન્દ્રસિંહ કાકા ગુજરી ગયા એટલે વહી ગયા, મારો ફોન નથી પડતો, બહાર કાલનો ફોન કરું. તો એ પછી ફોન ન ઉપડે શું કરવું? બીજા તમે તમારે ગમે ને ફોન કરો સાહેબ, મારો ફોન નથી ઉપડ્યો એટલે તમારો ઉપડે તો. હા એટલે તમે અમને ક્યાંય તમે સેન્ડવિચ ન કરો, તમે ના સાહેબ ઘરે તમે સેન્ડવિચમાં આવો છો સાહેબ, કરતા નથી તમને. ના તો ગુજકો માટેનો પ્રશ્ન છે, તમે અમારી વાત કરો છો એ વાત જ. ના સાહેબ તમે ઘરે સેન્ડવિચમાં આવો છો એટલે અમારા મનમાં કાંઈ નથી. ગુજકો મસોલ નક્કી કરી દઈએ તમને ફાઇનલ, એટલે અમને કાંઈ વાંધો નહીં. પણ આ નક્કી કર્યું ફાઇનલ સાહેબ, મને ઓર્ડર આપ્યો, બરાબર, મને કીધું તમે જાઓ. મને સુથાર સાહેબ નો ફોન આવ્યો, તમે કામ ચાલુ કરી દીધો. સુથાર સાહેબ નો ફોન આવ્યો ને? હા તુષાર સાહેબ નો નંબર આપો, હાલો હું પૂછી લઉં. તમારે ન પૂછવું હાલ.
સાહેબ તમારી પાસે બધી વસ્તુ છે સાહેબ, મારી પાસે મને મારી તુષાર સાહેબના ફોન નથી મારી પાસે. તો સાહેબ નાના માણસો તમારી પાસે સાહેબ મોટા માણસોના ફોન હોય છે, ડિરેક્ટર ગમે એને ફોન કરીને તમે કરો સાહેબ, બરાબર? તુષાર સાહેબના નંબર તમને મને દેવામાં ક્યાં કઈ ના સાહેબ તમારી સાહેબ તમારી પાસે બધું છે. નરેન્દ્રસિંહના નંબર મારી પાસે નહોતા, તમારી પાસે હતા. હાલો કયો. પણ નરેન્દ્રસિંહના જયેશભાઈ મોકલા આજે વોટ્સઅપ બતાવું, નરેન્દ્રસિંહ ઓળખતો નથી. વાત કરું છો તમે યાર, તમે યાર તમે નકરી હું ખોટી યાર ચર્ચા કરો છો. નરેન્દ્રસિંહના નંબર મારી પાસે નથી યાર. જયેશભાઈ મોકલા કીધું તમે વાત કરી લ્યો, તેની વાત છે. જેથી તમે ઓર્ડર લઈને આવ્યા ત્યારની વાત કરો. હવે નંબરનો સાહેબ સવાલ નથી સાહેબ, તમે આ હુકમ લઈને આવ્યો, તમારે મને જગ્યા ફાળવણી દેવી જોઈએ સાહેબ. નંબર પણ મને નંબર તો તમારે વાત કરવી નથી, મારી વાત નાખો તો હું પૂછું છું, તો અમને ક્લિયર તો થઈ જવા દો. તો અમને ક્યાં ગૂંચવાડે નાખો તમે? ના સાહેબ ગૂંચવાડે નથી સાહેબ. તમે હવા મોટી વાત લઈને તમે સીધી વાત કરો મારે હું બરાબર ઓર્ડર લઈને આવ્યા, તમારે ઓર્ડરનું સરકારી ઓર્ડરનું તમારે કઈ કરવું નથી. તમે જે ઓલા હવામાં વાત કરે કે મારી પાસે મેપિંગ આવી ગયું છે એની વાત તમે માનો છો. પાછળ હુકામે લઈ ગયા તમને ખબર છે, તમે કરાવ્યું મને બધી ખબર છે, તમે ફોન કરો તો પછી તમે કરાવ્યું તો તમે એ વખત કરાવી શકો, તમે મેપિંગ નું જાણી શકો. ના સાહેબ હું દલીલ નથી કરતો. પેલા સરળતાથી વાત કરો. હું સાહેબ સરળ તમે કાં ક્લિયર કરી નાખો, કમન નંબર આપો તો હું પૂછી લઉં, એટલે વાત ચોખવટ થાય. તમે સાહેબ બધું તમે ક્લિયર કરી શકો એવો છે એમ છો સાહેબ. પણ નરેન્દ્રસિંહના નંબર જયેશભાઈ નાખ્યા છે મારામાં લીધે અમારી. નરેન્દ્રસિંહ જ પૂછી લ્યો સાહેબ, એને પૂછી લ્યો તમારો. પછી ફોન ઉપડે તો ને? હા પૂછો ના ઉપડે મને કહેજો, બરાબર છે, વાત કરી લ્યો. હા એવું કેમ ડબલ તમને તુષાર સાહેબે તમને કીધું છે તો એના જ નંબર દો. સાહેબ તમે વાત કરી લ્યો સાહેબ, ખોટી સાહેબ દલીલ કરવામાં સાહેબ એનો કઈ મતલબ નથી. તમે સાહેબ મારા બાપની જગ્યાએ છો સાહેબ, ખોટી તમે સાહેબ બધી વાત લ્યો, મારા વડીલ છો, બરાબર? તમે નંબર મને નો આપી એકવાર, એમાં મારી પાસે નથી યાર, ખોટી વાત એમાં કરું એની યાર બધી વાત નથી કરી, મારી ક્યાંથી હોય? હવે એમાં નંબર દેવામાં ક્યાં તમારે કઈ ગુનો છે? પેલા મને તમે કાં તમે વાત કરી લો તો મારે ફોન નથી કરવો તમે તાર. સાહેબ તમે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડમાં છો સાહેબ, તમે કોઈ સાહેબ નાની હસ્તી નથી સાહેબ. તમે મને સાહેબ તમે ખોટા માટે ચડાવવાની વાત છે સાહેબ. તમે હું નાનો માણસ છું સાહેબ, હું કોઈ મોટી હસ્તી નથી સાહેબ. તમારી સામે હું કાંઈ પણ સામે આટલી બધી દલીલ કરવાની જરૂર નથી, શાંતિથી વાત કરો. તમને ગુજકો મસાલાના નંબર એના આપો, હું એટલું કહું છું. પછી શું છે એ સાહેબ ઓર્ડરમાં બધે નંબર જે નંબર છે ને ઓર્ડર ની અંદર છાપેલ છે. ઓર્ડર તમને મારી પાસે મોકલો, એમાં તમે ઓફિસમાં ફોન કરી લ્યો. ઓર્ડરનો ફોટો મોકલું તમને, એમાં બધે લેન્ડલાઈન નંબર છે. તમારી પણ નંબર દેવામાં એટલી બધી તમને પીડા છે નહીં? એમાં કઈ વાંધો છે? ઓર્ડરમાં સાહેબ આ જે ઓર્ડર છે ને ઓર્ડરમાં નંબર બધાય છે સાહેબ. પણ મારે તુષાર હું તમને નંબરનું કહું છું, ઓર્ડરનો તમને ફોટો મોકલું સાહેબ, બીજું કઈ બરાબર. હવે આ ઓડિયો ઉપરથી સ્પષ્ટ ક્યાંક એવું લાગે છે કે આખી વાતમાં જે એપીએમસીના ચેરમેન છે અરવિંદ તાગડિયા, તેમને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવો હોય, કારણ કે હવે નાફેડમાં પણ તેમને ભ્રષ્ટાચાર જો કરવો હોય તો એમને પોતાની માનીતી કંપની અહીંયા રાખવી પડે, એટલે કે એજન્સીઓ ક્યાંક કંઈક થોડું ઘણું આમ તેમ કરી શકે, જેમને કારણે એવું પણ લાગે કે ક્યાંક જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પોતાના ખિસ્સા ભરવાની વાત છે, તે પણ તેમને કરવા મળે. એટલે ખેડૂતો તો અરવિંદભાઈને કહી રહ્યા હતા કે તમે અમારી મગફળી કેમ નથી ખરીદતા, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મને અત્યારે કંઈ જ ખબર નથી, હું આમાં ક્યાંય પડતો નથી. પરંતુ જે રીતે આ વિડીયો અત્યારે વાયરલ થયો છે એ ક્યાંક એવું લાગે છે કે અરવિંદ તાગડિયાને પોતાના ખિસ્સા ભરવા છે, અને જો આ ઓડિયો સાચો હોય તો એમના ઉપર કડક કાર્યવાહી પણ કરવી જોઈએ, કારણ કે 11 તારીખ એટલે કે લાભ પાંચમ પછી ખેડૂતોની મગફળી ખરીદવાની વાત હતી, 21 તારીખ સુધી ખરીદવામાં ન આવી. જો અરવિંદ તાગડિયા અને આ એજન્સીના વ્યક્તિ વચ્ચેનો આ ઓડિયો જો સાચો હોય તો સરકારે આ વ્યક્તિ ઉપર કડક કાર્યવાહી પણ કરવી જરૂરી છે, કારણ કે લાભ પાંચમ પછી મગફળી ખરીદવાની શરૂઆતની વાત હતી, તેમ છતાં ખરીદવામાં ન આવી. 21 તારીખે ખેડૂતો મગફળી લઈને ગયા અને તેમ છતાં તેમને પાછા મોકલવામાં આવ્યા. હવે તમને અહીંયા એજન્સી તમારા માનીતા વ્યક્તિની મૂકવી છે તો તમારે ઉપર સ્પષ્ટ તમારે સરકારને કહી દેવાનું કે અમારે આ જ વ્યક્તિ જોઈએ છે. તમે તમારી માનીતી કંપની તમારા ખિસ્સા ભરવાના કારણે ખેડૂતોને શા માટે હેરાન કરો છો? ટેકાના ભાવે ખરીદી કરવાનું એમાં પણ મોડું થાય છે, અને ઉપરથી તમારા નવા નિયમો. જો તમે થોડું વહેલું મગફળી ખરીદીની શરૂઆત કરો તો ક્યાંક ખેડૂતોને પણ ફાયદો થાય. એક તો અહીંયાથી સરકાર તરફથી ખાતર મળતું નથી, સહાય મળતી નથી, તેમ છતાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે જાય એટલે કાલે આવજો, પરમ દિવસે આવજો, આજે તમારો વારો નહીં આવો, આવી અનેક રજૂઆત કરવામાં આવે છે, અનેક વાત કરવામાં આવે છે. હવે અહીંયા સવાલ એ છે કે જો અરવિંદ તાગડિયાનો આ ઓડિયો સાચો છે તો ત્યાંના ખેડૂતોએ પણ ઉપર રજૂઆત કરવી પડશે. પહેલાં તો તેમના ધારાસભ્ય જે કુંવરજી બાવળિયા છે તેમને કહેવું પડશે, કૃષિ મંત્રીને રજૂઆત કરવી પડશે, મુખ્યમંત્રી સુધી જો ખેડૂતોને જવું પડે તો પણ તમે
જઈ શકો છો, કારણ કે આ ઓડિયોમાં સ્પષ્ટ એવું સંભળાઈ રહ્યું છે કે ક્યાંક આ વ્યક્તિને પસંદ જ નથી કે તેઓ ખેડૂતોની જે આ મગફળીની ખરીદી કરે. માનીતી કંપની આવે તો વધુ ભ્રષ્ટાચાર થાય, વધુ પૈસા પોતાના ખિસ્સામાં જાય, કારણ કે જો બીજી એજન્સીઓ અહીંયા બેઠી હશે તો ક્યાંક તેમને જેટલા પૈસા વધારે જોઈએ છે તેટલા નહીં મળે. એટલે તમે જે ઓડિયો સાંભળ્યો અને થોડા દિવસ પહેલાં તમે જે વિડીયો પણ આ જ જસદણનો જોયો હતો તેમને લઈને આપનું શું કહેવું છે? તમને શું લાગે છે કે ખરેખર અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? અરવિંદ તાગડિયાનો કોઈ વાંક છે કે નહીં? અને આ ઓડિયો કેટલો સાચો છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.